નમસ્કાર, જય માતાજી। અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું છોલે ભટુરે। છોલે બનાવવા માટે 1 વાટકી કાબુલી ચણા લીધા છે, તેને ગરમ પાણીમાં આપણે પલાળી દઈશું। ગરમ પાણી કરીને એમાં 3-4 કલાક પલાળી રાખવા। 4 કલાક થઈ ગયા છે, તો હવે આપણે ચણા બાફવાની તૈયારી કરીશું। પહેલાં સૌપ્રથમ આ પાણી કાઢી લઈશું। चना नाखी दईशू कुकर में। एम 2 ग्लास जेटलू पानी नाखीशू। एम एक तमालपत्र नाखीशू, 1 बादियु नाखीशू, 1 मोटो इलायची नाखीशू, 2 लविंग नाखीशू और 1 तज। चना ने ब्राउन कलर करवा माटे आपणे साइड में पानी उकाळीशू चा वाळुं। थोड़ू पानी लईशू। एमां 1 चमची भरीने चा नाखीशू। आ उकळे पछी आपणे आ कुकर में नाखीशू। चाનું પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે ચણામાં નાખીશું ગળીને। स्वाद अनुसार मीठू नाखीशू, खावाना सोडा नाखीशू। 5-1 सीटी वगाड़ी पछी गैस बंद करी देवो। त्यां सुधी आपणे भटूरीनो लोट बांधी लईशू। 1 वाडकू भरीने मैं घऊनो लोट लीधो छे। एमां नाखी छे 1 नानी वाडकी सोजी। आने थोड़ो मिक्स करी लईशू। एमां स्वाद अनुसार मीठू नाखीशू। दही मैं 3 થી 4 चमची लीधुं छे। बहु खाटू नहीं लेवानुं, मोड़ू ज लेवानुं। 3 चमची जेटलुं तेल नाखीशू। थोड़ुं तेल मैं अहींया रवा दीधुं छे पाछळथी टूंकवा माटे, चालशे। खावाना सोडा नाखीशू। आ बधाने आम मिक्स करी लईशू। બધા મેંદાના લોટના બનાવતા હોય છે, આપણે આ ઘઉંના લોટના બનાવીશું। એકવાર બનાવજો તમે, બહુ સરસ લાગશે। થોડું થોડું પાણી કરીને આપણે લોટ બાંધી લઈશું। કારણ કે 20 મિનિટ જેવો આપણે આ લોટ રાખીએ તો એના લીધે શું, આ દહીં ને બધું આવે એના લીધે ઘણીવાર અંદર આમ ઢીલો થઈ જતો હોય છે, એ થોડું કઠણ રાખીશું। લોટ અહીંયા બંધાઈ ગયો છે, તો આપણે આને 20 મિનિટ રાખીશું, પછી આના ભટુરે બનાવીશું। લોટને ઉપરથી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। આવી રીતે ઢાંકવું, ઉપરથી આવી રીતે કપડું કોટિંગ કરી દેવું। બફાઈ ગયા છે, તો હવે આપણે ખોલીને જોઈ લઈશું। હવે ઉપરથી આ જે મસાલા આપણે નાખ્યા હતા તમાલપત્રને, તે કાઢી લઈશું। એક બાઉલમાં આપણે આ ઉપરથી પાણી કાઢી લઈશું, પાછળથી વઘારવામાં કામ આવશે। બનાવવા માટે મેં અહીંયા તેલ લીધું છે 3 થી 4 ચમચી જેટલું। टामेटानी ग्रेवी, आदू मरचा लसण, खड़ा मसाला में लाल सूका मरचा, तमालपत्र,
ડુંગળી ચોપ કરેલી લીધી છે, છોલે મસાલો અને કસ્તુરી મેથી. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું. સૌપ્રથમ પહેલાં તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખીશું ખડા મસાલા, થોડું જીરું, આદુ મરચાં લઈશું. આદુ મરચાં સતળાઈ ગયું છે તો ડુંગળી નાખીશું. ડુંગળીને ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી ચડવા દે. ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આપણે ટામેટાં લઈ લઈશું. એક વાટકામાં આપણે મસાલા બધા લઈશું. કાશ્મીરી લાલ મરચું લીધું છે, મેં તીખાશ માટે તીખું મરચું લીધું છે, ધાણા જીરું, હળદર, છોલે મસાલો, આમચૂર પાવડર, મીઠું સ્વાદ અનુસાર લેવું, કસ્તુરી મેથી. આ મસાલાને પાણીમાં પલાળી લઈશું. આ મસાલાને ગ્રેવીમાં નાખીશું જેથી કરીને ટેસ્ટ જળવાઈ રહે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં છોલે ચણા નાખીશું. આને સરખું મિક્સ કરી લઈશું. પાણી રાખ્યું હતું એ હવે આમાં નાખીશું. છોલે ચણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું. હવે આપણે બાજુમાં ભટુરે બનાવવાની તૈયારી કરીશું. 20 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ભટુરે બનાવીશું. લોવા પાડીશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ભટુરે વણીશું. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.